વડોદરા સર્કિટ હાઉસ ખાતે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની અધ્યક્ષતામાં કોંગ્રેસની મહત્વની બેઠક અને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય માહોલ ગરમાતા કોંગ્રેસને વડોદરા કોર્પોરેશનમાં ભાજપના શાસનકાળ દરમિયાન થયેલા કથિત ભ્રષ્ટાચાર વિરુદ્ધ આરોપનામું જાહેર કર્યું છે। શહેર કોંગ્રેસ સમિતિએ આક્રમક તેવર સાથે ભાજપને વિકાસના મુદ્દે ઘેરવા માટે પ્રચાર અભિયાન તેજ કર્યું છે। જિગ્નેશ મેવાણીએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 5 વર્ષમાં ભાજપે માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે, જેના કારણે પ્રજા હાલાકી ભોગવી રહી છે। ચૂંટણી પહેલા કોંગ્રેસના આ આક્રમક વલણથી વડોદરાના રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે। જ્યાં સુધી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ પાર્ટીનું શાસન હતું, અહીંયાથી કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો, સંસદ સભ્યો, કોર્પોરેટરો ચૂંટાતા, એ સમયગાળા દરમિયાન એક છબી હતી વડોદરાની કે ઔદ્યોગિક નગરી, સાંસ્કૃતિક નગરી, કલા નગરી અને સંસ્કારી નગરી વડોદરા। આ છાપને બટ્ટો લગાડવાનું કામ રામના નકલી ભક્તો જે ભાજપના કેમ્પમાં બેઠા છે એ લોકોએ લગાડ્યું છે।